જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે બધા હિન્દુએ ઢગલાબંધ સત્યનારાયણની કથા સાંભળી અને એમાં સૌથી પહેલું વાક્ય છે, એકદા નૈમિષારણ્યે ઋષય શૌનકાદયો પ્રવચ્છુર્મુને સ્તરે સૂતમ પૌરાણિકમ ખલુ. એક વખત નૈમિષારણ્યમાં સૂત વગેરે ઋષિઓ ભેગા થયા છે. તો આ નૈમિષારણ્ય ક્યાં આવ્યું અને નૈમિષારણ્ય એટલે શું, એ આપણે કોઈ પણ દિવસ પ્રશ્ન પૂછતા નથી અને પંડિતો સમજાવતા નથી. હવે એક વખત બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા અને તપ કરવા માટે પવિત્ર જગ્યા માગી. તો એમણે મનોનિર્મિત એક ચક્ર બનાવ્યો. નેમી એટલે ચક્ર, નેમી શર્યતે, શરીર એટલે ક્ષીણ થવી. ભગવાને કહ્યું કે આ સુદર્શન ચક્રની પાછળ તમે ફરો અને જ્યાં આગળ એની ધાર ક્ષીણ થાય એ એટલા વિસ્તારમાં તમે તપ કરજો. અરણ્ય એટલે જંગલ, એટલે જ્યાં આગળ સુદર્શન ચક્ર ગોળ ફર્યું અને જ્યાં આગળ એની ધાર ક્ષીણ થઈ એટલા વિસ્તારને નૈમિષારણ્ય કહેવામાં આવે છે. નૈમિષારણ્ય એ ઉત્તર પ્રદેશમાં લખનૌથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે અને અત્યાર સુધી બધા જ ઋષિમુનિઓએ ત્યાં તપ કર્યા છે. લગભગ 88,000 ઋષિમુનિઓએ ત્યાં તપ કર્યા છે. અને બીજી એક લોકોએ કહેવી પણ છે કે નિમિષ માત્રમાં ભગવાને હજારો અસુરોને ત્યાં મારી નાખેલા, એટલે પણ નૈમિષારણ્ય કહેવામાં આવે છે. અને તમે ગમે એટલી યાત્રાઓ કરી હોય પણ જો તમે નૈમિષારણ્યમાં ના ગયા હો તો તમારી યાત્રા ફળતી નથી. એટલે નૈમિષારણ્ય લખનૌની બાજુમાં આવ્યું છે, ઉત્તર પ્રદેશમાં આવ્યું છે અને આપણા બધા જ સાધુ સંતો મહાત્માનું મૂળ ભૂમિ છે. અને ત્યાંથી જ આ સત્યનારાયણની કથાની જે મિટિંગમાં સભા મળી હતી, બીજી જે સભાઓ મળી હતી, એ બધી નૈમિષારણ્યમાં મળી હતી. ઓમ જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.